તમે જોઈ શકો છો કે આ ભાઈ પગે ચાલી નથી શકતા, છતાં પણ તે હનુમાન દાદાની યાદ ખારોડી યોગ મંડળ દ્વારા જે સરસ મજાના થેપલા, છાશ અને મરચાનો રાયતા આ રસ્તામાં દામનગરમાં ખારોડી યોગ મંડળ વાળા તરફથી થેપલા, છાશ, રાયતા, મરચા બહુ સરસ સરસ બે થી 2.5 લાખ માણસો દાદાના દર્શને આવે છે. અમરેલીથી ચાલીને આવે, ભાવનગરથી આવે. અને નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહક ટ્રાવેલમાં. તો મિત્રો, હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે ભુરખિયા, કે જ્યાં હનુમાનજી મહારાજનો હનુમાન જયંતિ નિમિત્તે ભવ્યથી અતિ ભવ્ય જે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો આજે લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુ હોય છે તે ચાલી અને પગપાળા હનુમાનજીના દર્શને જાય છે. તો આજે અમે ભુરખિયા ગામથી ગારિયાધાર જવાના છીએ. તો રસ્તામાં કેટલા સ્ટોલ છે, કેટલા ભાવિકો ચાલીને પગપાળા જાય છે, તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવીશું. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને ખરેખર જાણવા મળશે કે ભુરખિયા હનુમાનજી દાદાના દર્શને કેટલા ભાવિકો હનુમાન જયંતિના દિવસે પગપાળા યાત્રામાં જાય છે, તેમજ કેવા કેવા પ્રકારના સ્ટોલ જોવા મળે છે. તો વિડીયોને પૂરો જોજો. મિત્રો, આપણે આગળ ઘણા બધા સ્ટોલ જોયા, તો એ સ્ટોલની અંદર કોઈ જગ્યાએ તમને બહેનો નહીં જોવા મળ્યા હોય. અને આ સ્ટોલ માત્ર એક એવો છે કે આની અંદર બધા બહેનો સેવા કરી રહ્યા છે. અને આ સ્ટોલ દામનગરનો ખારોડી યુવક મંડળનો છે. તો મિત્રો, હાલ અત્યારે આપણે દામનગર અમે ભુરખિયા દાદાથી નીકળ્યા હતા, અને છેલ્લો હવે સ્ટોલ, લાસ્ટ સ્ટોલ છે દામનગરનો. અને સરસ મજાનો તમે જોઈ શકો છો કે બહેનોની મહેનત રાતના 8 વાગે શરૂ થાય અને સવારના 5:30 વાગ્યા સુધી આ સ્ટોલ ચાલે છે. અને અંદાજે 5 થી 6 હજાર ભાવિ ભક્તો અહીં દર વર્ષે પ્રસાદ લે છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાના જો બહેનો થેપલા વણી રહ્યા છે. ત્યારબાદ આ બાજુ જોશો તો તમે બહેનો ગરમા ગરમ થેપલા અત્યારે તળી રહ્યા છે. આ બાજુ તમે જોશો જે હજે આ બાજુ પણ જે થેપલા તળી રહ્યા છે. અને ત્યારબાદ જે બહેનો જે ગોળિયા વાળી રહ્યા છે. અને હવે આપણે આગળની તરફ જશું, અને સરસ મજાની પાણીની પણ વ્યવસ્થા સુંદર કરવામાં આવી છે. અને અત્યારે જે ભાવિ ભક્તો છે તે જો તમે થેપલા અને દહીંની પ્રસાદી લઈ રહ્યા છે. મિત્રો, આપણે ખારોડી મંડળના બહેનોની મહેનત જોઈ, અને ત્યારબાદ હવે આપણે જોઈશું કે ખારોડી મંડળના જે ભાઈઓ છે તેમની દ્વારા સરસ મજાના જે યાત્રિકો છે તેમને અત્યારે ગરમા ગરમ થેપલા, છાશ અને રાયતા ભરેલ મરચા પીરસી રહ્યા છે. અને ભાવિ ભક્તો પ્રેમથી અને પ્રસાદ ગ્રહણ કરે છે. તમે જોઈ શકો છો કે ભાવિ ભક્તો અત્યારે ભુરખિયા દાદાએ હાલીને જઈ રહ્યા છે અને બધા પ્રસાદી લઈ રહ્યા છે. બધાના કષ્ટ વાલીતાણાથી પગપાળા યાત્રા કરવા માટે ભુરખિયા જઈ રહ્યા છે. રસ્તામાં દામનગરમાં ખારોડી યુવક મંડળ વાળા તરફથી થેપલા, છાશ, રાયતા, મરચા બહુ સરસ સરસ જમવાનું બનાવ્યું છે. અને ભુરખિયા દાદા એમને હિંમત આપે, ભુરખિયા દાદા સૌને બળ આપે, ભુરખિયા દાદા બધાને શક્તિ આપે. અને હું તો દર વર્ષે આવું છું. જય ભુરખિયા. જય ભુરખિયા દાદા. અમે લોકો અહીંયા 5 થી 6 વર્ષ સ્ટોલની સેવા આપીએ છીએ, જેમાં થેપલા, છાશ, મરચા આ તકલી વસ્તુ હોય છે. દર વર્ષે અમારે ત્યાં 4 થી 5 હજાર માણસો જમે છે. અને આજે અમે કાર્ય કરીએ છીએ એમાં અમને બહુ આનંદ અને લાગણી વ્યક્ત થાય છે. આપણે આ સ્ટોલ કયા શરૂ થાય, કેટલા વાગે શરૂ થાય છે? અમે અહીંયા સ્ટોલની શરૂઆત રાતના 8 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરી રાખીએ છીએ. અંદાજે અમારા આંકડા પ્રમાણે 4 થી 5 હજાર ભાવિ ભક્તો અમારા દર વર્ષે સ્ટોલે મુલાકાત લે છે, પ્રસાદી લે છે.
5 થી 5:30. પછી બપોરના જયારે બધા જાતા હોય છે દર્શને ત્યારે કોઈ રાખો તો કાંઈ ના, પછી કાંઈ નહીં. સવારમાં પૂરું. સવારમાં પૂરું.